કેમ છો? મજામાં ને? તો આજની આપણી એક રેસીપી છે વિન્ટર સ્પેશિયલ સબ્જી, લસુની પાલક સબ્જી. જે રેસીપી તમે લંચમાં, ડિનરમાં એન્જોય કરીને ખાઈ શકો એવી રેસીપી છે. તો ચલો આપણી રેસીપીની શરૂઆત કરીએ. અને તમને મારી રેસીપી ગમે તો ચોક્કસથી આ રેસીપીને શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને મારી આ ચેનલ શેર અચૂકથી કરજો. તો આપણે આ રેસીપીની શરૂઆત કરતાં પાલક લીધેલી છે, એને આપણે પ્લાન્ચ કરી દઈએ. આપણી પાલક સરસ બ્લાન્ચ થઈ ગઈ છે, એને ઠંડી કરી લઈએ અને એની ગ્રેવી રેડી કરી દઈશું. પેનમાં તેલ લઈ લઈએ, એમાં જીરું, ડુંગળી અને બધાને સરસ સાંતળી લઈએ. આદુ લસણની પેસ્ટ નાખીને બી અગેન બધું સાંતળી લઈએ. આદુ લસણની કચાશ દૂર થાય અને ડુંગળી સરસ સોફ્ટ થઈ જાય ત્યારબાદ ટામેટાં એડ કરી લઈએ. એને બી સરસ સાંતળી લઈએ. મીઠું બધાને સરસ મિક્સ કરી લઈએ. ધાણા જીરું, લાલ મરચું, હળદર, કિચન કિંગ મસાલો, કસૂરી મેથી અને બધા મસાલાને તેલમાં સરસ સાંતળી લઈએ. તમે જોઈ શકો છો કે આપણે મસાલા સરસ સતળાઈ ગયા છે અને તેલ બી રિલીઝ થઈ ગયું છે. હવે પાલકની આપણે જે પ્યુરી એડ કરવાની છે એ કરી લઈએ. બધાને સરસ મિક્સ કરી લઈએ. થોડું કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે પાણી એડ કરી લઈએ અને બધાને અગેન સરસ મિક્સ કરી લઈએ. હવે ઢાંકીને આપણે કૂક થવા દઈએ અને સાઈડ બાય સાઈડ આપણે તડકા માટે ઓઇલ લઈ લઈએ. ઓઇલ સરસ ગરમ થઈ જાય એટલે જીરું, સૂકું વઘારેલું મરચું, લસણ સમારેલું, લાલ મરચું અને વઘાર આપણે શાક પર પોર કરી દઈએ. તો આપણું લસુની પાલક સબ્જી રેડી થઈ ગઈ છે. આને પરાઠા, રોટલા, ભાખરી બધા સાથે તમે સરસ રીતે એન્જોય કરીને ખાઈ શકો એવી સબ્જી છે. તો આ સબ્જી તમને કેવી લાગી એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારા બચ્ચાઓ પાલક ના ખાતા હોય તો આ સબ્જી અચૂકથી ખવડાવજો, એ ખાતા થઈ જશે પાલક. તો સી યુ ઇન નેક્સ્ટ. આવજો. જય શ્રી કૃષ્ણ.